નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી, ચેપ્ટર 1 અખિલ બ્રહ્માંડમાં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ, સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. પ્રશ્ન 2, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? જવાબ, પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રશ્ન 3, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? જવાબ, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. પ્રશ્ન 4, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? જવાબ, કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. પ્રશ્ન 5, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જવાબ, જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગડબડ એટલે કે ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. 4-5 વાક્યોમાં પ્રશ્નો. પ્રશ્ન 1, પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલા છે? જવાબ, પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે. પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. પ્રશ્ન 2, સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? જવાબ, સોનામાંથી અનેક ઘાટના ઘરેણાં બને છે. એ જુદા જુદા ઘાટના ઘરેણાને જુદા જુદા નામ આપવામાં આવે છે, જેમ કે વીંટી, પોંચી, બંગડી, માથાની પીન, ચીપિયા, પેન્ડન્ટ, ચેન, નેકલેસ, બાજુબંધ, પગના વીંછિયા, ઘડલા, પાયલ, ચૂડો વગેરે. પણ આખરે તો એ સોનાના જ રૂપ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. પ્રશ્ન 3, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. જવાબ, કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે, અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. સવિસ્તાર પ્રશ્નો. પ્રશ્ન 1, અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? અથવા અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. જવાબ, અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે, હે ભૂધરા એટલે કે હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ, પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગડબડ કરી છે, મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું જ છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે, સત્ય તો એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન 2, નીચેની પંક્તિ સમજાવો. ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી.
જેને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. જવાબ: જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જોકે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે. એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે.